વિચરી ના ઘેર દેશમાં આત્માનંદે ઠામો ઠામાં પોતાના શિષ્ય ઘણા કર્યા જય જઈને ગામો ગામ. ના ઘેર દેશ કહેવાતો છે એ બાજુ તો એ ગામો ગામ ફર્યા. પછી રાજકોટ આવ્યા, ત્યાં કને એક માવજી અને ડોસો કુંભાર એ સત્સંગી થયા હતા. આત્માનંદ સ્વામીને તેડવા આવ્યા છે. ના ઘેર દેશમાં આવ્યા તેડવા. તેડીને પછી નીકળ્યા. રસ્તામાં નાના મોટા માંડવા કરીને ગામ આવ્યું. એ ગામનો જ એક શેરડીનો વાઢ, તમે શું કહો, આપણે શેરડીનો વાઢ જ કહેવાય ને. એક પટેલ ખેડૂતનો શેરડીનો વાઢ, બીજા કેટલાક સાધુ બાવા બેઠા હતા. એમાં આ બધા આત્માનંદ, જુક્તાનંદ ને મુક્તાનંદ, હરભાઈ વાલભાઈ બધા ત્યાં કને બેઠા. હો, વાડના ધણીએ જાણ્યું કે આ ભ્રમી બાવો છે કે હો, એટલે બીક લાગી કંઈક ભૂરકી નાખશે તો કંઈક થશે. એટલે આવીને કે અમારા વાડમાંથી તમે જાઓ કે. આત્માનંદ સ્વામી કે બીજા બધા બેઠા છે તો હવે બે ઘડી આરામ કરીને હાલ્યા જાશો કે એમાં તમને વાંધો શું છે કે હો, બીજા મુસાફર બેઠા છે આ ઝાડને છાંયે, એમ અમે બેઠા છીએ. હો, અમને કાઢ શું કામ અહીંયાથી? તો કે તમે જાદુગાર છો કે વાડીનો ધણી કે હો, હા લોકોને ગાંડા કરો છો માટે જાઓ અહીંયાથી, હમણાં નીકળો બસ, બીજી વાત નહીં. આત્માનંદ સ્વામી કે હાલો થાવ રવાના. ઉઠીને રવાના થઈ ગયા. જેવા વાડમાંથી આગળ નીકળ્યા ને તો એટલે ચીચોડો હાલતો હતો ને, શેરડીનો રસ ખબર કુંડીમાં પડે એમ, ત્યારે ઊંચો ચડી ગયેલો આકાશમાં. આમ પડવો જોઈએ એના બદલામાં આમ. ઓલો કે થઈ તો ભારી, હવે ગોળ કેમ બનાવો? શેરડીનો રસ મારો આકાશમાં ચડી ગયા લ્યો. પછી કોઈ ઉપાય નહીં એનો કઈ. હો, એક અતીત બાવો આવ્યો, જંતર મંત્ર જાણતો તો એ બહુ કોશિશ કરી, કેટલાક મંત્ર બોલ્યો ને આમ બોલ્યો તેમ બોલ્યો, લોહી જીભમાંથી લોહી કાઢીને છાંટ્યો પણ ઉતરે નહીં નીચો, સમજા રસ આકાશમાં જ હાલે જાય. પછી ઓલો અતીત બાવો કે તમે કોઈ સાધુનું અપમાન કર્યું છે? આ કંઈક અપમાનનું ફળ છે, નહીતર મારા મંત્ર ગમે તેવું કામ કરી નાખે. આ કામ કેમ નથી કરતા કે? હો, જો આ સાધુનું અપમાન કરે ને મેલા મંત્ર કામ નથી કરતા. લ્યો, ઓલો કોઈ ગમે એવું કામ કરી દઉં, પણ આમાં કોઈક તમારે મોટા પુરુષનો અપરાધ થયો છે કે આ એનું ફળ છે કે તમે જવું પડે, એના ચરણમાં પડવું પડે, માફી માગો તો આ શેરડીનો રસ નીચો ઉતરશે, નહીતર આકાશમાં જશે. ગમે એટલી શેરડી પીલશો ને મારું ઊંચું ચડી બધો રસ કે સમજાય કાંઈ નહીં વરે કે. પછી પટેલને એમ થયું કે ઓલા સાધુ હતા મેં કાઢ્યા જે બ્રહ્મી બાવો, એ તો પછી આગળ જઈ ક્યાંક નદી જેવું હતું ને એમાં નાતા હતા ને, ત્યાં આ દોડીને આવ્યો અને પગમાં પડ્યો. એ કે તમને અમે ઓળખી શક્યા નહીં, અમારો અપરાધ માફ કરો અને તમે ત્યાં પધારો કે કુંડીમાં રસ પડતો નથી કે આકાશમાં ચડી જાય કે હો, કંઈક કૃપા કરો તો રસ કુંડીમાં ભરાય અને અમારો ધંધો થાય ગોળ બનાવવાનો. અને 4 મહિના મારે ઘેર રહો કે લ્યો, મારું કલ્યાણ કરવા માટે તમે આવ્યો છો. ખેડૂતે બહુ વિનંતી કરી, હો, બહુ આગ્રહ કર્યો, હાલો ને હાલો, હું તમારો દાસ, આજથી તમારો શિષ્ય, મને દીક્ષા આપો, તમે જેમ કહો એમ કરીશ. પણ પાછા વાડીમાં હાલો લઈ ગયો આત્માનંદ સ્વામીને. હો, આત્માનંદ સ્વામી ત્યાં કને ગયા, હા મેં જોયું તો રસ પાછો ઉતરવા મળી ગયો. એમને એમ કાંઈ નહીં, આ તો અપમાનનું ફળ હતું ભાઈ, સન્માન કર્યું એટલે થઈ ગયું બરોબર. પછી આત્માનંદ સ્વામી 1 મહિનો ત્યાં કને રોકાણા. હો, એ પટેલને બહુ સારો ભાવ થયો, સ્વામીના શિષ્ય બન્યા અને પોતાના ગામમાં એક સરસ મજાની ઓરડી બનાવી દીધી સગવડવાળી. આત્માનંદ સ્વામીને કે જ્યારે આવો અમારા ગામમાં ત્યારે અહીંયા ઉતરજો. ઉતારાની સગવડ થઈ ગઈ, નાનું એવું મંદિર બની ગયું તેદીના જમાનામાં. લ્યો, અને એનો શિષ્ય થયો. ચમત્કાર હોય એને કોણ ન નમાઈ ગયો? જાય ક્યાં? પગે પડવું જ પડે, સમજા કે કોઈ ઉપાય નહીં. મહત પુરુષયાત્ર દેહધારી વિવિધ પ્રકાર વિવેકથી વિચારી દુર્મતિ હરિયાત્મ જ્ઞાન દે છે
ભવજડ પારમ મુક્ષુને કરે છે. આત્માનંદ સ્વામી ઐશ્વર્ય કથન નામા પંચદશો વિશ્રામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ચાલ્યા માંડવા ગામથી આત્માનંદ સહિત સમાજ, રહ્યા જઈ રાજકોટમાં નિજ આશ્રિત નાહિત કાજ. હવે રાજકોટ પહોંચ્યા છે. ઓલા લેવા આવ્યા હતા ને 2 જણા. ત્યાં કંઈક જીવાત્માઓના કલ્યાણ કર્યા છે. રાસ્તે ચડાવ્યા, વિષ્ણુને વિસન મુકાવ્યા, ભગવાનની ભક્તિના કરતા કર્યા, ભગવાનને માને એમ. ફરતા ફરતા અનેક ગામડામાં ફરતા છત્રાસા ગયેલા છે. છત્રાસા ગામમાં રામાનંદ સ્વામી મળી ગયા. આપણે બધા જાણીએ છીએ કે રામાનંદ સ્વામી એના ગુરુ આત્માનંદ સ્વામી દીક્ષા લીધી, પછી નિરાકાર હતા એટલે મૂકીને ભાગી ગયા. પછી એ શ્રીરંગ ક્ષેત્રમાં રામાનુજાચાર્યને ગુરુ કર્યા અને એ સંપ્રદાય, અને પછી વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાન દર્શન દીધા, ઉદ્ધવ સંપ્રદાય સ્થાપ્યો અને પછી ધર્મ ભક્તિ મળ્યા, એને દીક્ષા આપી. ફરતા ફરતા પાછા છત્રાસા ગામમાં રામાનંદ સ્વામી આવ્યા. આત્માનંદ સ્વામી ગામના ફરતા હતા, એમાં રામાનંદ સ્વામીને જોઈને ખુશ થઈ ગયા કે ચલો પાછો આવ્યો ખરો, સમજાના. પછી બેઠા, રામાનંદ સ્વામી વંદન કર્યા. પછી રામાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામીને થોડોક વાદ થયો. આત્માનંદ સ્વામી નિરાકાર મતમાં હતા ને, તો રામાનંદ સ્વામી કે તમે ભલે ગુરુ છો પણ ભગવાન છે ને સાકાર છે કે નિરાકાર નથી. તેને માટે બેનો સંવાદ થયો. આ શાસ્ત્રમાં આમ કીધું છે, અહીંયા આમ કીધું છે, અહીંયા આમ કીધું છે. રામાનંદ સ્વામી એવા વૈદિક મતોને પ્રમાણ આપ્યા ને ગુરુ હટ્યા એટલે સ્વીકારી લીધું. ભગવાન છે એ સાકાર છે, પોતાનો અદ્વૈત મત એને છોડી અને રામાનંદ સ્વામીનો મત જે વિશિષ્ટાદ્વૈત મત એને પોતે સ્વીકારી લીધો. વિદ્વાનોનો નિયમ છે, જો સાચો વિદ્વાન હોય, મૂર્ખ ન હોય તો પોતે જે મત માનતો હોય એને પોતાને સિદ્ધ કરવાનો હોય. સામે એને કોઈ ચડી આવે, જો પોતાનો મત સિદ્ધ ના કરી શકે તો હામા વાળાનો મત સ્વીકારી લેવો પડે. ખયો ખત્રી હતો માંડવી વાળો, ગમે એવો વેદાંતી આવે એની સાથે ચર્ચા કરતો ને એને હરાવે અને પોતાને શિષ્ય બનાવે. પણ શ્રીજી મહારાજ આવ્યા તો એ જીતી હગ્યો નહીં તો મહારાજનો શિષ્ય થઈ ગયો ને. પોતે ન જીતી હગાય તો પોતાને શિષ્ય થઈ જાય. પોતાનો મત મૂકી દેવો પડે. કાં તમે સિદ્ધ ન કરી ગયા હતી, બોલો સામે વાળો સિદ્ધ કરી દીધું શાસ્ત્ર પ્રમાણે તો સ્વીકારી લેવું પડે. આ એક વિદ્વાનોની ભાષા છે, એનો મત છે. હવે આત્માનંદ સ્વામી પરમાત્માને નિરાકાર કહેવામાં થોડાક હટ્યા, એટલે પ્રમાણો આપી શક્યા નહીં. એટલે રામાનંદ સ્વામીનો મત જે વિશિષ્ટાદ્વૈત મત સ્વીકારી લીધો. હું તમને સભામાં પૂછું, વિશિષ્ટાદ્વૈત મતનો અર્થ શું થાય? બોલો તા. હાલો, વડીલો કે જુવાનો ગમે તે, વિશિષ્ટાદ્વૈત મત આપણો છે એનો અર્થ કોઈ દી વિચાર્યો તમે? આપણો વિશિષ્ટાદ્વૈત મત છે એમ તો નાના બાળકોને ખબર હોય, કારણ કે બાળ મંડળમાં બોલે. અર્જુનભાઈ તમે કોઈ દી વિચાર્યો હોય વિશિષ્ટાદ્વૈત મતનો અર્થ? નહીં વિચાર્યો હોય, પણ આજે તમને હાવ સહેલું બતાવું, હાવ સહેલું, તમને યાદ રહી જશે. યાદ રાખજો, રાખવા જેવું હોય. વિશિષ્ટાદ્વૈત આપણો સિદ્ધાંત છે, મત છે, એનો અર્થ શું થાય જાણવાની જરૂર છે. જો આત્માનંદ સ્વામીનો અદ્વૈત મત, અદ્વૈતનો અર્થ એક જ, પરમાત્મા એક જ છે, બીજું કાંઈ નથી. અદ્વૈત મત એટલે બે નહીં, એકડો બ્રહ્મ છે, બીજું કાંઈ નથી. જે ખયા ખતરનો મત હતો એ નહીં, એક જ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે ભગવાન. એમાંથી કે જીવાતમાં જેમ તણખા અલગ પડે અગ્નિમાંથી, એમાં બધા તણખા અલગ પડ્યા છે, તણખા ઓલાઈ જાય એટલે એમાં બધી. બાકી જીવને કાંઈ છે નહીં, પાપ પુણ્ય કાંઈ છે નહીં, સ્વર્ગ નરક કાંઈ છે નહીં. સમજાને? જીવાત્માને કાંઈ પાપ લાગતું નથી. અજ્ઞાન હોય ત્યાં સુધી માને પાપ લાગે, બાકી પાપ બી જીવને કાંઈ છે નહીં, કાંઈ જીવ જ નથી. એક જ પરમાત્મા છે, એના ટુકડા છે, એના અંશ છે, ભળી જાય છે એમાં. જેમ કે દરિયાનું પાણી ભરી આવો ને પાછું નાખી દો તો ભળી ગયું ને, અડક કાંઈ થયું નહીં. આ અદ્વૈત સિદ્ધાંત,
એમાં મોક્ષ થવો બહુ અઘરો છે. અદ્વૈત મતમાં મોક્ષ ના મળે, કારણ કે જીવ જ અલગ નથી તો ભજન કરવાનું આવે કે નું. પણ વિશિષ્ટાદ્વૈત મતનો અર્થ એ છે કે વિશિષ્ટપણે પરમાત્મા છે. સમજ્યા? વિશિષ્ટપણે પરમાત્મા એક છે, બીજી વસ્તુ નથી એમ નહીં. જીવ છે, માયા છે, ઈશ્વર છે, પણ ઈશ્વર છે ને એ સર્વ કરતા શ્રેષ્ઠ છે. માયા થકી ઉપર છે અને જીવ થકી પર છે. જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ આ ચારે તત્વના ઉપરી પરમાત્મા છે. એ અર્થ વિશિષ્ટાદ્વૈત મતનો. વિશિષ્ટપણે પરમાત્મા સર્વ થકી ઉપરી છે. વિશિષ્ટાદ્વૈત, વિશિષ્ટપણે ભગવાન એક જ છે, બીજા નથી એમ નહીં. જ્યારે અદ્વૈત મતમાં બીજું કાંઈ નથી, એક જ ભગવાન આવે. અને વિશિષ્ટાદ્વૈત મતમાં જો કે એનો અર્થ ઘણો આપણે શિક્ષાપત્રી ભાષ્યમાં 5-7 પાના ભણ્યા સમજ્યા એ સમજવા માટે. પણ આપણે અર્થ એટલો સમજવાનો કે જીવ છે, ઈશ્વર છે, માયા, બ્રહ્મ અને એના પરબ્રહ્મ અને સર્વ કરતા શ્રેષ્ઠ એના જેવો કોઈ નથી. એ વિશિષ્ટાદ્વૈત મતનો અર્થ. ભગવાન જેવો કોઈ નથી. અને અદ્વૈત શું કે એક જ ભગવાન છે, બીજું કઈ છે જ નહીં. એ અદ્વૈત. વિશિષ્ટાદ્વૈત ભગવાન બીજા બધા છે પણ ભગવાન થકી પર કોઈ નથી. આ અર્થ. તો હવે રામાનંદ સ્વામી ગુરુની આગળ ચર્ચા કરી અને વિશિષ્ટાદ્વૈત મત સમજાવ્યો એટલે આત્માનંદ સ્વામી અદ્વૈતને મૂકી દીધો. લ્યો, વિશિષ્ટાદ્વૈત મત સ્વીકારી લીધો. એને ગમી ગયો. પછી આત્માનંદ સ્વામી કે રામાનંદ હવે સાંભળો, સારું થયું તમે આવ્યા, આપણી ચર્ચા થઈ. હું એટલાથી ભૂલેલો હતો, તમે મને સમજાવ્યો. શિષ્ય ગુરુને સમજાવ્યા, સમજાય ને? સાચો મત તમે મને સમજાવ્યો. હવે મારો આ દેહ છે ને વૃદ્ધ થયો હશે, માટે હવે હું આ દેહનો ત્યાગ કરીશ. તમે જે રામાનુજાચાર્ય પાસેથી દીક્ષા લઈ આવ્યા છો અને સારી શિક્ષા લીધી છે અને વૃંદાવનમાં તમને શ્રી કૃષ્ણ ભગવાને મંત્રો આપ્યા છે અને વિશિષ્ટાદ્વૈત મતનું તમને જે જ્ઞાન છે ને એ મારા તમામ શિષ્યોને તમે મત સમજાવો. બોલો શું? આટલાથી મેં બધા શિષ્યોને અદ્વૈત સમજાવ્યું છે. હવે મારું સમજાવેલું અદ્વૈત મારા શિષ્યોને તમે સાચું સમજાવો, વિશિષ્ટાદ્વૈત મત સમજાવો અને ભગવાનની ભક્તિ કરાવો. હા, ચોખ્ખું કીધું. અદ્વૈત મતનું હવે ખંડન કરો. ગયો પોતે આટલા દિવસ જ પ્રચાર કર્યો છે, પણ હવે પોતાને સમજાઈ ગયું કે ભાઈ વિશિષ્ટાદ્વૈત મત છે ને એ શ્રેષ્ઠ છે ભગવાનને પામવા માટે. સાચો મત ઈ છે. રામાનંદ સ્વામી કે ગુરુ મહારાજ જેવી આપણી આજ્ઞા, કારણ કે મારા ગુરુ રામાનુજાચાર્ય છે, એના પ્રતાપ લઈ અને શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રતાપ જાણી અને તમે જેમ કયો છો એ પ્રમાણે હું કરીશ. જેટલા આપણા શિષ્યો છે એ બધાને હું મારા શિષ્ય બનાવીશ. શું કે? તમારી આજ્ઞાથી. હો, તમારા જેટલા શિષ્યો છે બધાને હું મારા શિષ્ય બનાવીશ અને બીજા પણ ઘણા બધા શિષ્યો કરીશ અને વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કરીશ. કૃષ્ણ આજ્ઞાથી આવ્યો છું હું યાં, માટે કામ તે કરવા ઈચ્છું. રામાનંદ સ્વામી કે ગુરુ મહારાજ શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી હું આવ્યો છું, ઉદ્ધવ છું સ્વયં પોતે, માટે કામ કરીશ. પછી આત્માનંદ સ્વામી હરબાઈ અને વાલબાઈને કીધું, જો હવે પછી તમારે રામાનંદ સ્વામી કેમ કરવાનું છે. મને આટલાથી ગુરુ માનતા હતા, હવે આને ગુરુ માનો, રામાનંદને કહો અને એની આજ્ઞા પાલન કરજો. જુક્તાનંદ અને મુક્તાનંદ અને બીજા આત્માનંદ સ્વામી કે હું આ 3 જણા અમે નાઘેર દેશ જાશું. કે હો, નાઘેર રામપરા ગામ છે ત્યાં, અને હું હવે દેહ છોડી દઈશ. આત્માનંદ સ્વામી બધા શિષ્યોને કીધું કે મારા દેહની તમે ખોડ કરતા નહીં. મારા દેહની ખોડ કરે એ ગુરુદ્રોહી છે અને ઘોર નરકમાં પડશે. કે ચોખ્ખું કહી દીધું. હો, મારી પાછળ તમે કાંઈ વ્યાધિ કરતા નહીં. એમ કહી અને 3 જણા લોઢવા ગામ ગયા લખુચારણબાઈને ત્યાં. ત્યાંથી 25 ગાઉ રામપરા કરીને ગામ છે ત્યાં પોતાનો અનન્ય શિષ્ય અને સ્વપ્નમાં આત્માનંદ સ્વામી કીધું કે તું ગાડું લઈને અહીંયા આવ, અમને તેડવા, અમારે તારે ગામ આવવું છે, રામપરા ગામ.
રાણો વણઝર કરીને શિષ્ય હતો અને એ આહિર હતો, સમાધિનિષ્ઠ હતો, સમજ્યા ને, સદગુણી હતો. એટલે આત્માનંદ સ્વામી એને કીધું, કહે વર્ણી સુણો હે નરેશ, એની વર્ણવું વાત વિશેષ. આત્માનંદે તજ્યો જ્યારે દેહ, રામાનંદે કર્યો શિષ્ય તે. એ થોડા રાણા વરજાણાની વાત કહી હોય. આત્માનંદ સ્વામી ગયા પછી રામાનંદ સ્વામીનો શિષ્ય થયો, વિશિષ્ટાદ્વૈત મતને સ્વીકાર્યો. એનો દીકરો થયો, એનો સુપુત્ર કુંભો થયો લ્યો. અને એને એવી ભક્તિ કરી કે છેટ શ્રીજી મહારાજ આવ્યા ને મહારાજની પણ બહુ સેવા કરી અને ખૂબ. એનો પુત્ર પછી ભોજો થયો. પાછળથી પછી રામપરા ગામ છોડીને સમઢિયાળા ગામમાં આવ્યા. ભોજાની ભક્તિ કરીને ગામનું નામ પડી ગયું ભોજા ભગતનું સમઢિયાળિયું ગામ. ગામને નામ મળ્યું સમઢિયાળું ખરું, પણ કયું? ભોજા ભગતનું ગામ. બીજું કોઈક સમઢિયાળું હશે કે. પછી આચાર્ય મહારાજને રઘુવીરજીને ઘણી વાર તેડાવેલા અને ખૂબ સેવા કરેલી. નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા સંતોને ઘરે બોલાવેલા ને ઘેર રાખતા. જુનાગઢ મંદિર થયા પછી આ એના પરિવારજનો મંદિરમાં જે કાંઈ જરૂર પડે ને પોતે પૈસાવાળા હતા, સમજ્યા ને, વાહન કે પશુ કે જે જોઈએ સંતોને કે માગજો કે, સમજ્યા ને, ઘોડા જોઈએ તો ઘોડા દઈ દે. હારમારી ભેંસો જુનાગઢમાં રાધારમણજીને દૂધ પીવા માટે હારમારી ભેંસો હોય ને એ મંદિરમાં આપી દે. એ કે ઘણું છે અમારી પાસે. મંદિરને ફૂલી છૂટ સંતોને કે જે જરૂર પડે હાથણી જેવી ભેંસું હોય ને એ મંદિરને આપી દે. ધાતુના પાત્ર, મોટા મોટા વાસણ, ઠાકોરજી માટે કંઈક ખાટલા પલંગ જેવા કંઈ જોતું હોય ગમે તે તો બધું આપે. એવી સેવા કરેલી. તો ઈ રાણો વણઝારો એ આત્માનંદ સ્વામીને ગાડું લઈને તેડવા આવ્યો છે લોઢવા ગામમાં. આત્માનંદ, જુક્તાનંદ ને મુક્તાનંદ. હવે આત્માનંદ સ્વામી જુક્તાનંદ ને મુક્તાનંદ ને કીધું કે તમે હવે અહીંયા રહ્યો, કે હું એકલો જઈશ, તમે લખુચારણબાઈ પાસે રહ્યો, થોડા દિવસમાં તમારો મોક્ષ થઈ જશે, દેહ છૂટી જશે. એમ કહી અને એકલા આત્માનંદ સ્વામી છેટ રામપરા ગામમાં ગયેલા છે. આજુબાજુના બધા ગામડામાં શિષ્યોને ભેગા કર્યા, રાત્રે બધા સભા કરી મળ્યા. બીજા દિવસે સવારે બધા નદીમાં સ્નાન કરવા ગયા. ધાત્રવડી કરી નદી છે, બધા નાયા પછી એક તંબરનું ઝાડ, એના નીચે સભા કરી. ઝાડની છાયામાં બરોબર ઓઠીકું દઈ આત્માનંદ સ્વામી બેઠા. પછી આત્માનંદ સ્વામી બધા શિષ્યોને કીધું કે જુઓ, મારો દેહ પડી જાય એટલે હું જેમ અત્યારે બેઠો છું ને એમ મને આ ઝાડ નીચે મૂકી જાજો. કે એમને મારો અગ્નિ સંસ્કાર નથી કરવાનો, મને કઈ દાટવાનું નથી, એમને મને અહીંયા બેહારીને તમે ભાગી જાજો, પાછું વાળીને જોતા નહીં. મારું શું થયું એ તમારે કાંઈ નહીં વિચારવાનું. લો, આવો કાયદો કર્યો એને. સોગન લેવરાવેલો પગે લગાડીને. પછી આત્માનંદ સ્વામીએ જ્યારે ત્યાગ કર્યો નિજ દેહ, કયા પ્રમાણે મૂકિયા જઈ તમર તડુ તડતે. તમરના ઝાડ નીચે મૂકી આવે. પછી પાછું વાળીને જોઈને ગુરુ કીધું એ પ્રમાણે જ કરવું. પછી કોઈ ઓલા ગોવાડિયા હશે એ જોયું તો એ અદ્રશ્ય થઈ ગયા પાછા. એમ જુક્તાનંદ ને મુક્તાનંદ લોઢવા ગામમાં હતા. એણે પણ શિષ્યોને બોલાવીને કીધું કે અમે દેહ ત્યાગ કરીએ ને જેમ ગુરુ કર્યું ને એ પ્રમાણે જ અમને જંગલમાં મૂકી આવજો. કે બસ દાટો કે અગ્નિ સંસ્કાર કાંઈ કરતા નહીં, જંગલમાં મૂકી આવજો, અમારે દેહનું ગમે તેમ થાય વ્યાધિ કાંઈ કરશો નહીં. એટલે હાથ દાડામાં એ પણ જુક્તાનંદ મુક્તાનંદ દેહ ત્યાગ કરી અને એ ધામમાં ગયા. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, અભયસિંહ, આ પ્રમાણે મેં તમને આત્માનંદ સ્વામીના આખા આખ્યાનની કથા મેં તમારા પ્રત્યે કહી. આ બધી જ કથા અચિંત્યાનંદ બ્રહ્મચારી કે મેં સદગુરુ પરમાનંદ સ્વામી પાસેથી સાંભળેલી. પરમાનંદ સ્વામી પાસેથી એ મને સંભળાવી હતી, મેં સાંભળી એ મેં તમને સંભળાવી.
અને આધારાનંદ સ્વામીના ગ્રંથમાં આત્માનંદ સ્વામીનું આખ્યાન જાણવા માટે શ્રીજી મહારાજ લગભગ 5-7 દિવસ સુધી કથા કરાવી લ્યો રામદાસ સ્વામી પાસે. પછી કેટલીક વાતો ના મળી તો વિશ્વંભર ભટ્ટના દીકરા ગોપી ભટ્ટ કરીને હતા હો. ગોપી ભટ્ટને મહારાજ આખા ગઢપુરમાં બોલાવ્યા, એને ખાનપાન આપ્યું, રહેવાનું ખાવાની વ્યવસ્થા કરી અને સભામાં એના દ્વારા એના ગુરુ એના બાપુજી આત્માનંદ સ્વામી એની બધી વાતો શ્રીજી મહારાજ સાંભળી લ્યો. આવો શ્રીજી મહારાજને શોખ હતો ઇતિહાસ સાંભળવાનો. તો આત્માનંદ અને રામાનંદ એનું જે બધું આખ્યાન હતું એ આખ્યાન અહીંયા કને પૂર્ણ થાય છે અને આપણો સભાનો સમય પણ પૂર્ણ થાય છે. આ સંપ્રદાય રચાણો છે ભક્તજનો, એ બહુ પરંપરા છે. આ સંપ્રદાયમાં ચમત્કાર અને પરચા જો આત્માનંદ સ્વામી, એના ગુરુ ગોપાળાનંદ સ્વામી, આ બધા સમાધિવાળા સમાધિઓ કરાવતા હતા. પછી રામાનંદ સ્વામી આવ્યા, એ સમાધિવાળા સમાધિઓ કરાવે. ભટ્ટજી હતા વિશ્વંભર ભટ્ટ, જો વાલ્વે માથામાં અડાડ્યું એને સમાધિ થઈ ગઈ. એ સહજ સમાધિ હતી. આ સંપ્રદાયમાં પરંપરાથી સમાધિ એમને થતી આવતી હતી. રામાનંદ સ્વામી સમાધિ કરાવતા હતા. પછી શ્રીજી મહારાજા સંપ્રદાયમાં આવ્યા, એને તો વળી જોરદાર સમાધિ, બહુ ભૂકા કાઢી નાખે એવી હો, જથા બંધ, આખી એક સભા હોઈ જાય, અમને બધાને સમાધિ થઈ જાય એવું શ્રીજી મહારાજ ચલાવ્યું, જોરદાર ચલાવ્યું. સમજાને સમાધિનું પ્રકરણ અને સુકમ સમાધિનું પ્રકરણ ચલાવ્યું મહારાજે. ખબર સંજભાઈ તમને આ સમાધિનું આટલું બધું જોરદાર સુકમ ચલાવવું પડ્યું? શ્રીજી મહારાજ ગાદી ઉપર બેઠા એટલે મહારાજની ઉંમર હાવ 21 વર્ષની હતી. સમજાને મોટા મોટા સંપ્રદાય બેઠા હતા મારા સમાધિ વાળા લ્યો, સમાધિ કરી હગે એવા. તે કેટલાક અભિમાની હતા ને, મહારાજને માનવા તૈયાર નતા. રામાનંદ સ્વામી ધામમાં લઈ ગયા તો સંપ્રદાય છે ને 12.5 ફાંટામાં ફંડાઈ ગયો. તેદી મહારાજની હાજરીમાં આ સંપ્રદાયના 12.5 ફાંટા ફૂટી ગયા. એકાદો કોઈ અડધો ભગવાન હશે, સમજા ને. 12.5 ફાંટા. મહારાજ કે હું બેઠો હું ને સંપ્રદાય વિખાઈ ગયો, હવે આ સંપ્રદાયને એક કેમ કરવો? ઓલ્યાથી ક્યારેક એકાદ સમાધિ કરે કે એકાદ જણાને કરાવતા હશે તો મહારાજ પછી જાહેર કર્યું, સમજા જી આવે ને સમાધિ, સમજા ને. વાણિયા આવે તો વાણિયાની સમાધિ, મુસલમાન આવે તો મુસલમાનની સમાધિ, બાવા આવે તો બાવા, અતીત બાવા, ગોસાઈ બાવા, જી આવે ને સમાધિ ને એના ઈષ્ટદેવના દર્શન કરાવે. અને ઈષ્ટદેવ એમ કે સ્વામિનારાયણ ભગવાન છે એને માનો, અમે એનું ભજન કરી રાખે, સમજા કે નહીં? તો એમ જથ્થાબંધ લોકો મહારાજને માનવા માંડ્યા. છતાંય કેટલાક સામર્થ્ય વાળા હતા, માનો કે 1-2 ગામમાં પોતાનું હાલતું હતું, એ ગામમાં બેઠા હોય ત્યાં કને એમ. તો શ્રીજી મહારાજ ત્યાં કને ગયા, એને એવો ચમત્કાર બતાવ્યો, ઓલ્યા મહારાજને ભગવાન માન્યા. તો મહારાજ કે તમને સાચા ભગવાન ઓળખાણા? તો કે હા. આટલા દી તમે ભગવાન થઈને પૂજાણા, એનું શું પ્રાયશ્ચિત કરવું પડે? લ્યો, છો નહીં ભગવાન અને ભગવાન થઈને પૂજાણા છો 2 ગામમાં 4 ગામમાં, તો મહારાજે પ્રાયશ્ચિત કેવા દીધા ખબર? એ ભગવાન થઈને પૂજા તો અમથાના ખોટા. એ કે જેટલા તમારા શિષ્યો છે ને એના ઘરે તમારે ભિક્ષા માગવા જવાની. કેવી રીતે? વાંદરો હાલે એવી રીતે હાલવાનું અને હાવ બોલવાનું. બોલો, ઓલો ભિક્ષા દેવા આવે ને ત્યારે હાવ બોલવાનું, બોલો, અને ભિક્ષા લેવાની. એવું મહારાજ પ્રાયશ્ચિત કરાવ્યા. અને જેટલા ફંડાઈ ગયા હતા ને બધા એક થઈ ગયા. અને શ્રીજી મહારાજના ચમત્કાર અને પરચાની આગળ કોઈનું કાંઈ હાલ્યું નહીં. ગમે એવા દીવા હોય, ગમે એવા ફોક્સ હોય, પણ જયારે સૂર્યનારાયણ ઉદય પામે ને એની આગળ કોઈનું અંજવારું કાંઈ ઓને દબાવી શકે નહીં. એમ સહજાનંદ સ્વામી રૂપી સૂર્ય ઉદય પામ્યો. એટલે જેટલા પંથ હતા ને, આ પંથમાં 12 થતા એ તો બરોબર, પણ બીજા બધા જંતર મંતર વાળા હશે કે મેલી વિદ્યા વાળા હશે, કે જેટલા હતા ને એ બધા દબાઈ ગયા હો. આ જ દિવસ સુધી સહજાનંદ સ્વામીનો પાવર આપણા ગુજરાત દેશમાં દેખાય છે. લ્યો, આજથી 200-250 વર્ષ પહેલા ઇતિહાસ જોવો છો ને, ગુજરાતનો ધાડ પાડવાનો ત્રાસ ભયંકર હતો. એ ભુવા ને ભરાડી ને મેલી વિદ્યાઓ ને બહુ ત્રાસ હતો. જેવો ને તેવો ત્રાસ. એમ વાત મૂકી તો પોતાના છોકરાને માતાની આગળ પછાડીને મારી નાખે. લ્યો, લાખ રૂપિયા મળી જાય. એ તો મને સાંભળે, હું સાથ થયા પછી એક ઘટના બની હતી. એક બાપ કંઈક જામનગર બાજુ પોતાના 2 છોકરા માતાજીના મંદિરમાં લઈ પગ ઝાલી પછાડીને મારી નાખ્યા. બોલો, માતાજીને ચડાવ્યા. લાખ રૂપિયા મળે. શું લાખ રૂપિયા મળે? પોલીસ મળ્યા પછી એને સમજા ને નાખ્યો જેલમાં. આવી માનતાઓ ગુજરાતમાં જબરજસ્ત હતી. પણ સહજાનંદ સ્વામી આવી
અને એવી અંધાધૂંધી એટલી બધી દૂર કરી નાખી કે આખા ભારત દેશમાં જે ગુજરાત નંબર 1 છે. સમજ્યા ને? આ સજાનંદ સ્વામીનો પ્રતાપ છે. જો આપણે સમજીએ તો, ન સમજેની વાત નથી. શ્રીજી મહારાજે આ ગુજરાત દેશને જેટલો સુખી કર્યો ને એટલા બીજા કોઈ રાજ્ય ભારતના સુખી નથી કે જેટલું સુખી રાજ્ય ગુજરાત છે. અને એનું મુખ્ય કારણ હોય તો સજાનંદ સ્વામી ગામો ગામ ફરીને શ્રીજી મહારાજે અંધાધૂંધી બધી દૂર કરેલી છે. તો આપણે સજાનંદ સ્વામી મળ્યા છે. એ સંપ્રદાયના બધા ઇતિહાસો છે. સાંભળી આપણા જીવનને ધન્ય બનાવીએ અને આપણા મનને થોડુંક ભગવાન ભક્તિ તરફ લઈ જઈએ. પંચ વિષયમાં કંઈક રાગ હોય એ રાગ ઓછા કરીએ અને હરિભજનના રાગ કરીએ એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના કરી અને કથાને વિરામ. નૃપતિ સમીપ સર્વ સૌખ્ય દાની કહી શુભવાત ગુરુ પરંપરાની દ્રઢ મન ધરી જે સુણે સુણાવે થઈ હરિભક્ત વિરાગ જ્ઞાન લાવે. इति श्री बिहारीलाल जी आचार्य विरचित हरिलीलामृत चतुर्थ कलस्य चिंत्यानंद वर्णींद्र अभय सिंह ध्रुव संवादे आत्मानंद स्वामी देह त्याग करण नामा 1600 विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं नीलकंठं भजे. सहजानंद स्वामी महाराजनी जय. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વાનંદ સ્વામી મહારાજ. ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની. ઓઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ નર નારાયણ દિવ્ય
સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ વારે જાઓ સંતન કે વિશ્રામ પોઢે પ્રભુ નિકે શ્યામ અક્ષર પર આનંદ ઘન પ્રભુ કિયો હે ભૂપર ઠામ જય મિલત જન તરત માયા જય મિલત જન તરત લહત અક્ષરધામ વારે જાઉં લહત અક્ષરધામ પોઢે પ્રભુ મુનિ કે શ્યામ શારદા શેષ મહેશ મહામુનિ જપત જય ગુણ નામ જાસ પદર જશીસ ધરી ધરી જાસ પદર જશીસ હોવત જન નિષ્કામ વારે જાઓ હોવત જન નિષ્કામ પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ પ્રેમ કે પરયંગ પર પ્રભુ કરત સુખ આરામ ચરણ ઢીગ ગુણ મુક્તાનંદ નિગ ચરણ ઢીગ ગાવત આઠ જમ હરિના ગુણ ગાવત આઠ જમ પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ નર નારાયણ દિવ્ય મૂર્તિ સ્વામિનારાયણ દિવ્ય મૂર્તિ સંતન કે વિશ્રામ વારે જાઓ સંતન કે વિશ્રામ પોઢે પ્રભુ સકળ મુનિ કે શ્યામ સહજાનંદ સ્વામી મહારાજની જય.